ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે। સવારે અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થતા એરપોર્ટ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી હારના પરિણામ અંગે ચર્ચા કરી હતી। આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે, તેને લઈને સીડબ્લ્યુસીની બેઠકના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ શું છે તેમજ ચૂંટણી પરિણામો પર કયા પરિબળો જવાબદાર છે તે અંગે કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે બેઠક કરી હતી। આ બેઠકમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું। કોંગ્રેસ પાર્ટી વર્ષ 2027ની તૈયારીઓમાં લાગી ગઈ છે, તો વળી સંગઠનનું કામ સતત ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતું રહેશે। કોંગ્રેસ જે નિર્ણય લેવાની છે તે નિર્ણય લેતી રહેશે। મુકુલ વાસનિકનું નામ સૌથી વધુ ચર્ચામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ટાણે આવ્યું હતું। એ વખતે રાહુલ ગાંધીએ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારે એવી ચર્ચા ઉઠી હતી કે મુકુલ વાસનિક કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે તેમ છે। મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાની રેકોર્ડ સ્થાપ્યો હતો। તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યા છે। વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું। તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે। વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા। ત્યારે આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।